હાય એવરીવન, હું છું અમી અને તમે સાંભળી રહ્યા છો રેડિયો LJ 90.8 FM, અપના રેડિયો અપની આવાજ. અને એવું કહેવાય કે એક માણસની પહેલી સુંદરતા એટલે એની સ્માઇલ હોય. અને આજે આપણા રેડિયો LJના સ્ટુડિયો પર આપણા ગેસ્ટ છે ડેન્ટિસ્ટ પ્લસ રૂટ કેનાલ ટ્રીટમેન્ટના સ્પેશિયાલિસ્ટ ડૉક્ટર જય કોઠારી. હેલો સર, વેલકમ. હેલો, થેન્ક યુ વેરી મચ. સો સર, તમે સૌથી પહેલાં હું મારા એક બેઝિક ક્વેશ્ચનથી ચાલુ કરું કે ડેઇલી રૂટીનમાં કોઈ પણ માણસ પોતાના દાંતની સંભાળ કઈ રીતે રાખવી જોઈએ? શું ડેન્ટિસ્ટ્રીમાં એવું કહેવાય છે કે આપણા દાંત એ હીરા કરતાં પણ વધારે મૂલ્યવાન છે. બરાબર. તો એની સંભાળ પણ એ રીતે રાખવી જોઈએ. દાંતની સંભાળમાં એવું કરવું જોઈએ કે દિવસમાં 2 વાર બ્રશિંગ, સવારે અને રાત્રે સૂતા પહેલાં. ડેન્ટલ ફ્લોસનો ઉપયોગ કરવો જોઈએ, જે 2 દાંતની વચ્ચેનો કચરો કે જે જમા ખોરાક છે કાઢે છે. અને દર વર્ષે એકવાર તમને પેઇન હોય કે ન હોય ડેન્ટિસ્ટની વિઝિટ લેવી જોઈએ. બરાબર છે. તો દાંતમાં સડો થાય લોકોને તો જનરલી કોઈ દુખાવો એટલો હોતો નથી એટલે એને ઇગ્નોર કરવામાં આવે. પછી પાછળના સ્ટેજથી તમારા જોડે મતલબ ડેન્ટિસ્ટ જોડે જતા હોય છે. એનું કારણ શું કે દુખાવો ના થાય? સો એના માટે આપણે દાંતની રચના જોવી પડશે. દાંતનું વર્ટિકલ સેક્શન જોઈએ તો દાંતમાં 3 લેયર હોય છે. બરાબર. પહેલું લેયર હોય એને ઇનેમલ કહેવામાં આવે છે, સેકન્ડ લેયરને ડેન્ટિન કહેવામાં આવે અને ત્રીજું લેયર છે એને રૂટ કેનાલ લેયર કહેવામાં આવે. બરાબર છે. પહેલું લેયર જે ઇનેમલ લેયર છે એમાં નસનું સપ્લાય ન હોય, મતલબ ઇટ ઇઝ એ સેન્સિટિવ લેયર. ઓકે. સેકન્ડ લેયર જે છે ડેન્ટિન એ માઇલ્ડલી સેન્સિટિવ હોય છે. એટલે પ્રથમ કે સેકન્ડ લેયરમાં જ્યારે સડો થાય છે ત્યારે બહુ જ સાધારણ સિમ્ટમ્સ આવતા હોય છે, જેમ કે સાધારણ ઠંડા ગરમથી કળતર થવી કે જે પેશન્ટ યુઝ્યુઅલી ઇગ્નોર કરતા હોય છે. ઓર એલ્સ હોમ રેમેડી, ફટકડી યુઝ કરવી, લવિંગનું તેલ યુઝ કરવું, એનાથી એ દુખાવો મટી જતો હોય છે. પણ જ્યારે ત્રીજા લેયરમાં સડો પહોંચે ત્યારે જ તમને સિવિયર પેઇન થાય છે. એટલા માટે દરેક વ્યક્તિએ દર વર્ષે દુખાવો હોય કે ના હોય ડેન્ટિસ્ટની વિઝિટ અવશ્ય લેવી જોઈએ. બરાબર છે. અને કોમન જે દાંતની પ્રોબ્લેમ લોકો ડિસ્કસ કરતા હોય કે પીળા દાંત જોવા મળે છે, તો એનું કારણ શું હોય? સો પીળા દાંતના ઘણા બધા કારણો હોય છે. એનું મુખ્ય કારણ એ છે કે દાંત અને એની આજુબાજુ ક્ષાર જામેલો હોય. બરાબર. ઘણીવાર આપણી બ્રશિંગ ટેકનિક પ્રોપર ના હોય, દાંત વાંકા ચૂકા હોય, એના કારણે દાંતની આજુબાજુ ક્ષાર જામતો હોય છે અને દાંત પીળા દેખાતા હોય છે. એવા કેસીસમાં આપણે ટીથ ક્લિનિંગ કરાવીએ તો એ પીળાશ જતી રહેતી હોય છે. બરાબર. સેકન્ડ રીઝન એ છે, જેમ મેં કહ્યું એમ, કે દાંતનું જે સેકન્ડ લેયર ડેન્ટિન હોય છે એનો કુદરતી કલર જ યલો હોય છે. એટલે ઘણીવાર પ્રથમ લેયર જે ઇનેમલ છે એ પતલું હોય ઘણામાં કુદરતી રીતે જ, તો બી તમને યલો કલર દેખાતો હોય છે. બરાબર. એજિંગ પ્રોસેસના કારણે જે ઇનેમલ લેયર ઘસાય એના કારણે પણ તમને યલોઇશનેસ દેખાતી હોય છે. બરાબર. ત્રીજું, ઘણા વ્યક્તિઓમાં સિગરેટ છે, સ્મોકિંગ, તમાકુ, એ બધી આદતો બહુ વધારે હોય છે. એના કારણે પણ દાંતમાં કલર ચેન્જ દેખાતો હોય છે. બરાબર. ફ્લોરોસિસ, એસ્પેશિયલી આપણે સૌરાષ્ટ્ર એરિયામાં જોઈએ કે જ્યાં પાણીનું ફ્લોરાઇડનું પ્રમાણ વધારે છે, તો ફ્લોરોસિસના કારણે પણ દાંતમાં સ્ટેન્સ થતા હોય છે ઓર યલોઇશનેસ આવતી હોય છે. તો તમારા ડેન્ટિસ્ટ તમારું નિદાન કરી અને તમને યોગ્ય ટ્રીટમેન્ટ સજેસ્ટ કરી શકે છે. બરાબર છે. એટલે આ જે વાત કરી કે પીળા દાંત દેખાય તો લોકો જનરલી ઘરે એના જાતે એમ કે મીઠું ઘસી લઈએ એનાથી સારું રહે, તો એ આદત સારી કહેવાય કે ના સારી? વન્સ ઇન અ વાઇલ તમે મીઠું ઘસો, દેટ ઇઝ ઓકે, લાઈક વન્સ ઇન અ વીક ઇઝ ઓકે, પણ રૂટીનમાં યુઝ ન કરવું જોઈએ. એનું કારણ એ છે કે મીઠાના પાર્ટિકલ સાઇઝ બહુ મોટી હોય છે અને જ્યારે એને રૂટીનલી ડેઇલી યુઝ કરવામાં આવે છે ત્યારે એ લાંબા ગાળે દાંતને નુકસાન કરે છે, દાંતને ઘસી નાખે છે. સો ઇટ ઇઝ નોટ એડવાઇઝેબલ કે મીઠું કે કોઈ એબ્રેઝિવ કન્ટેન્ટ તમે ડેઇલી યુઝ કરો. ઓકે. અને અત્યારે માર્કેટમાં કેટલી બધી ટૂથપેસ્ટ ને બ્રશિસ અવેલેબલ હોય કે આ ટૂથપેસ્ટ લો, આ લો, તો એમાંથી તમે કઈ સજેસ્ટ કરો કે એક કોમન મેન માટે એમને આ ધ્યાન રાખવું જોઈએ જ્યારે કોઈ એ બાય કરે છે ત્યારે? સો ટૂથપેસ્ટમાં ઘણી બધી વેરાયટી આપણને માર્કેટમાં મળતી હોય છે. હું એવું સજેસ્ટ કરીશ જે તમને ગમે યુઝ કરી શકો છો, પણ ધ્યાન ખાલી એટલું રાખવાનું છે કે જે આયુર્વેદિક ટૂથપેસ્ટ મુખ્યત્વે જોવા મળે છે જેમાં એબ્રેસિવ કન્ટેન્ટ બહુ વધારે હોય છે, એ યુઝ ન કરવી જોઈએ. અને સેન્સિટિવિટીવાળી જે ટૂથપેસ્ટ જે માર્કેટ કરવામાં આવે છે, અનટિલ એન્ડ અનલેસ તમારા ડેન્ટિસ્ટ રિકમેન્ડ કરે તો જ એને યુઝ કરવી જોઈએ, અદરવાઇઝ એ યુઝ ન કરવી જોઈએ. અદરવાઇઝ રૂટીનલી કોઈ બી ટૂથપેસ્ટ તમે યુઝ કરી શકો છો. બ્રશ પણ ઘણા બધા અવેલેબલ હોય છે જેમાં બ્રિસલ સાઇઝ, એક્સ્ટ્રા સોફ્ટ, મીડિયમ અને હાર્ડ એ ટાઈપની અવેલેબલ હોય છે. રૂટીનલી તમે સોફ્ટ કે મીડિયમ બ્રિસલવાળા બ્રશ યુઝ કરી શકો છો.
ઓકે. અને હું એટલું કહીશ કે બ્રશ અને ટૂથપેસ્ટ કરતાં બ્રશિંગ ટેકનિક વધારે અગત્યની હા. છે. સો પ્રોપર બ્રશિંગ ટેકનિકથી તમે બ્રશ કરો તો એ તમને વધારે સારા રિઝલ્ટ આપશે. રાધર દેન ધ રોલ ઓફ ટૂથપેસ્ટ, બ્રશિંગ ટેકનિક ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. ઓકે, તો એમાં કઈ તમે મતલબ કોમન કહી શકો કે આવું સમજી શકે શ્રોતાઓ એને? રાઈટ. સો બેઝિકલી ઘણા વ્યક્તિઓની આદત હોય છે કે બ્રશ આવી રીતે આડો ઘસે છે. ઇટ ઇઝ નોટ એડવાઇઝેબલ. એ તમારા દાંતને લાંબા ગાળે નુકસાન કરશે. બ્રશ કઈ રીતે કરવું જોઈએ? સપોઝ આપણે ઉપરના દાંત કરીએ છીએ તો તમારે બ્રશ 45 ડિગ્રી એંગલ ઉપર રાખી ઉપરથી નીચે સ્ટ્રોક આપવો જોઈએ. પણ નીચે કરતા હોય તો નીચેથી ઉપર આવી રીતે સિંગલ સ્ટ્રોક આપવો જોઈએ. ધીસ ઇઝ પ્રોપર મેથડ. ઓર એલ્સ જો ન ફાવે તો દાંત બંધ કરી રાઉન્ડ તમે એને મૂવમેન્ટ આપી શકો છો, જેનાથી તમારું બ્રશિંગ એકદમ યોગ્ય રહેશે. ઓકે. અને સાથે ઘણા લોકોને ગળ્યું ખાવાની આદત બહુ હોય, બહુ ગમતું હોય, ભાવતું હોય, અને એના કારણે દાંતની બહુ બધી સમસ્યાઓ થાય એવું કે બધા. તો એ શું કારણ છે કે એવું સાચે એમને અવોઇડ કરવું જોઈએ ગળ્યું ખાવાનું, કે શું છે? સો બેઝિકલી ખાલી ગળ્યું નહીં, કોઈ બી ખોરાક એવો હોય જે આપણા દાંત ઉપર ચોંટે એ નુકસાન કરતો હોય છે. આજે તમે જુઓ કે બાળકોમાં ચોકલેટ, ચિપ્સ, વેફર્સ, કેન્ડીઝ, આઈસ્ક્રીમ બધું બહુ જ વધારે પ્રમાણમાં સેવન થઈ રહ્યું છે. તો એવો ખોરાક જે દાંતમાં ચોંટે એ દાંત માટે નુકસાન કરતા છે. બરાબર. કોઈ બી ચોંટે એવો પદાર્થ હોય, કોલ્ડ ડ્રિંક હોય ઇવન, એ પણ દાંતને નુકસાન કરતા હોય છે. બરાબર. તો આ બધું અવોઇડ કરવું જોઈએ 100%. અને મેડિકલ ફિલ્ડમાં મને એક ક્યુરિયોસિટીથી એક પ્રશ્ન છે કે મેડિકલ ફિલ્ડમાં કોઈ હોય, એમને ગમે ત્યારે ઇમરજન્સી આવી જાય, તો તમારે સાથે એવું થાય કે હવે આજે ઇમરજન્સી આવી ગઈ છે, કોઈ એવો કેસ કે જે ઇમરજન્સી ગણાય? એ જેને દાંતનું પેઇન થયું એને જ ખબર પડે. કેમ કે ડેન્ટલ પેઇન ઇઝ વન ઓફ ધ વર્સ્ટ પેઇન. જ્યારે ડેન્ટલ પેઇન થાય છે ત્યારે ઇટ્સ અ કાઇન્ડ ઓફ ઇમરજન્સી, જ્યારે પેશન્ટને અમારે ગમે તે સમય ટ્રીટ કરવું પડે. બરાબર. ફર્સ્ટ ઇઝ દેટ સિનારીઓ. અને સેકન્ડ ઇઝ ટ્રોમાના કેસીસ હોય જેમાં જો ફ્રેક્ચર ને એ બધા ઇશ્યુઝ હોય છે, તો એ બે કન્ડિશન એવી છે કે જેને અર્જન્સીમાં ટ્રીટ કરવી પડતી હોય છે. બરાબર છે. ઓકે. એટલે આ મને અચાનક જ મારી ક્યુરિયોસિટીથી સવાલ આવી ગયો. અને બીજું એ કે ડેલી રૂટીનમાં, ડાયટમાં શું ખાવું જોઈએ અને શું ન ખાવું જોઈએ કે દાંતની એનાથી સંભાળ રહે? સો ફાઇબરસ ફૂડ તમે ખાઓ, દેટ ઇઝ ગુડ ફોર યોર ટીથ એન્ડ ઓરલ હેલ્થ. અને ઘણા પદાર્થો છે, ચોંટે એવો ખોરાક હોય, ચિપ્સ, ચોકલેટ, વેફર્સ, નમકીન્સ, કોલ્ડ ડ્રિંક છે, સિગરેટ, ટોબેકો છે, એ બધી વસ્તુઓ એવોઇડ કરવી જોઈએ. બરાબર. સિગરેટ અને ટોબેકો એવી વસ્તુ છે જે ખાલી દાંત અને ઓરલ કેવિટી માટે જ નહીં, ઓવરઓલ બોડી માટે પણ નુકસાન કરતા છે. સો આ બધી વસ્તુઓ એવોઇડ કરો, દેટ ઇઝ મોર એડવાઇઝેબલ. ઓકે. અને ઘણા બધા પેશન્ટને એવું હોય કે એવો દાંતની ટ્રીટમેન્ટ એટલા માટે ના કરાવતા હોય કે એ બહુ દુખાવો વધારે થાય એમાં. તો શું એટલો બધો દુખાવો થતો હોય જ્યારે આ ટ્રીટમેન્ટ? અત્યારે જે લેટેસ્ટ એનેસ્થેટિક ને ટેકનિક આવી ગઈ છે એમાં હું કહીશ કે ડેન્ટલ ટ્રીટમેન્ટ ઇઝ ઓલમોસ્ટ પેઇન ફ્રી ટ્રીટમેન્ટ. બરાબર. થોડું ઘણું માઇનર ડિસ્કમ્ફર્ટ ઇઝ એક્સપેક્ટેડ, પણ હું નથી માનતો કે અત્યારે ડેન્ટલ ટ્રીટમેન્ટમાં બહુ સિવિયર પેઇન ઇઝ એક્સપેક્ટેડ. ઇવન તમે મેજર સર્જરી કરાવો, ડેન્ટલ ઇમ્પ્લાન્ટ્સ કરાવો, દાંત કઢાવો, તો પણ હવે પેઇન એકદમ મિનિમલ થઈ ગયું છે. અને પેઇન કિલર અને એનેસ્થેટિકથી એ સમસ્યા ઘણા હદે નિવારી શકીએ છીએ આપણે. ઓકે. અને સાથે તમે આજે વાત કરી કે દુખાવો ઓછો થાય છે, તો ટેકનોલોજી દરેક જગ્યાએ હવે વધી છે, મેડિકલ ક્ષેત્રમાં પણ આટલી બધી. તો તમારા ફિલ્ડમાં એવી ઘણી ટેકનોલોજી આવી હશે કે જેનાથી પેશન્ટને પણ ઇઝી થઈ જાય ટ્રીટમેન્ટ અને તમારા માટે પણ, તો એવી કઈ? સો આજથી 20 થી 25 વર્ષ પહેલાં તમે જુઓ તો ડેન્ટિસ્ટ અને પેશન્ટ્સ બધાનો એક કોમન ગોલ રહે કે દાંતમાં કોઈ બી નુકસાન થાય કે દુખાવો થાય કે સડો થાય તો દાંત કાઢી નાખવાનો. હવે વિથ એડવાન્સમેન્ટ ઓફ ટેકનોલોજી આ સિનારીઓ ચેન્જ થયો છે. હવે વધારે ને વધારે દાંત બચાવવાનો પ્રયત્ન કરવામાં આવે છે. ડેન્ટિસ્ટ્રીમાં ઘણી બધી એડવાન્સ ટેકનોલોજી છે, જેમ કે ડેન્ટલ માઇક્રોસ્કોપ, સિટી સ્કેન, કેડ-કેમ ટેકનોલોજી, લેઝર્સ, અલાઇનર્સ, આ બધી ટેકનોલોજીના કારણે ટ્રીટમેન્ટ જે છે એકદમ સરળ, પ્રેડિક્ટેબલ અને લોંગ આઉટકમ આપે એવી થઈ ગઈ છે. સો આ બધી ટ્રીટમેન્ટના કારણે તમને જે ડિસ્કમ્ફર્ટ હતું, જે દુખાવાની બધી સમસ્યાઓ હતી, ખાસા હદે હવે ઓછી થઈ ગઈ છે. બરાબર છે. અને આજે તમે વાત કરી આ ટ્રીટમેન્ટની, તો ઘણા એવું સાંભળવામાં આવતું કે અમે રૂટ કેનાલની ટ્રીટમેન્ટ કરાઈ છે, તો એ શું હોય? સો આગળ મેં જણાવ્યું એમ કે દાંતના 3 લેયર હોય.
પહેલા લેયર અને બીજા લેયર એટલે કે ઇનેમલ અને ડેન્ટિનમાં દાંતનો સડો કે ઇન્ફેક્શન હોય તો આપણે એ સડો કાઢીને એને સિમેન્ટ ફિલિંગ કરી શકીએ છીએ. ઓકે. પણ જ્યારે સડો ત્રીજા લેયરમાં પહોંચે એટલે કે રૂટ કેનાલ લેયરમાં પહોંચે ત્યારે રૂટ કેનાલ ટ્રીટમેન્ટ કરવી પડતી હોય છે. બરાબર. જેમાં અમે એનેસ્થેશિયાની અંદર કુદરતી નસો રિમૂવ કરી અને આર્ટિફિશિયલ નસોથી રિપ્લેસ કરતા હોઈએ છીએ. Okay. આ સાદી ભાષામાં રૂટ કેનાલ ટ્રીટમેન્ટની એક પ્રોસિજર છે. બરાબર છે. અને સાથે ડેન્ટલ ઇમ્પ્લાન્ટ જી. લોકો વધારે પહેલા કરતાં હવે વધારે જોવા Prefer મળે કરે કે છે. અમે ડેન્ટલ ઇમ્પ્લાન્ટ કરાયું છે, તો એ Right. શું હોય એક્ઝેક્ટલી? ઘણા બધા વ્યક્તિઓમાં દાંત હોતા નથી ઓર એલ્સ સડાના કારણે કે બહુ એક્સ્ટ્રીમ ડિસીઝના કારણે દાંત પડાવવા પડતા હોય છે. તો એવા કેસીસમાં ડેન્ટલ ઇમ્પ્લાન્ટ્સ આર લિટરલ બ્લેસિંગ્સ ઓકે. કે જેના વડે તમે પરમનન્ટ દાંત જે ફિક્સ દાંત છે એ મેળવી શકો છો. બરાબર. અને તમારી ચાવવાની એફિશિયન્સી નિયર ટુ નેચરલ ટૂથ થઈ શકે છે. આહા. ડેન્ટલ ઇમ્પ્લાન્ટ એ સાદી ભાષામાં એમ કહું કે પેઢામાં એક સ્ક્રૂ મૂકવામાં આવે અને એની ઉપર દાંતની કેપ આપવામાં આવે, ઓકે. જેનાથી તમારા એ દાંતનું ફિક્સ ઓપ્શન તમને અવેલેબલ થઈ શકે. બરાબર છે. અને સાથે કે મોઢાના કેન્સરના કેસીસ બહુ વધી જી, રહ્યા છે, તો જી. એમાં દાંતનો કોઈ એવો રોલ છે કે એના કારણે એક બની શકે આ કેન્સર થવાનું કારણ? આપણા ગુજરાતમાં એક સર્વે થયો હતો કે ગુજરાતમાં દેશમાં સૌથી વધારે કેન્સરના કેસીસ જોઈએ તો ગુજરાતમાં છે. ઓહ. એનું કારણ એ છે કે આજકાલ વ્યસન બહુ વધી રહ્યું છે, સિગરેટ અને ટોબેકો અને આલ્કોહોલ. જો એ બધું આપણે નિવારી શકીએ તો મોઢાના કેન્સરના રોગો આપણે ખાસી હદે ઘટાડી શકીએ છીએ. બરાબર છે. ઘણીવાર એવું જોવામાં આવે છે કે દાંતની ધાર બહુ શાર્પ હોય એના કારણે પણ કેન્સર થઈ શકે છે. ચોકઠું હોય, ઇલ ફિટિંગ ચોકઠું હોય જે કન્ટિન્યુઅસ વાગ્યા કરતું હોય એના કારણે પણ કેન્સર થવાના ચાન્સીસ હોય છે. અચ્છા. સો આ બધા સિમ્ટમ્સ હોય. નોન હિલિંગ અલ્સર, કોઈ બી ચાંદુ પડે તમને અને અઠવાડિયા સુધી રૂ જ ના આવે તો બરાબર. તમે તમારા ડેન્ટિસ્ટની મુલાકાત અવશ્ય લેવી જોઈએ. ઓકે. એટલે આ બધા કારણો હોતા હોય છે કે જી. જે લોકો ઇગ્નોર કરતા Ignore કરે છે. બરાબર છે. અને લાસ્ટમાં હું એક ક્વેશ્ચન કરીશ કે આપણે અહીંયા ઓડિયન્સ વધારે સ્ટુડન્ટ્સ ને યુથની છે, Right. તો તમે એમને કઈ એવી એક હેબિટ એડ કરવાનું કહેશો એમના ડેઇલી રૂટીનમાં કે એમને આવી કોઈ પ્રોબ્લેમ આગળ જતાં ન થાય અને હોય તો એને પ્રિવેન્ટ કરી શકે? હું 3 વસ્તુ કહીશ. ટ્વાઇઝ અ ડે બ્રશિંગ, સવારે અને રાત્રે સૂતા પહેલાં ખાસ. ડેન્ટલ ફ્લોસનો ઉપયોગ કરવો એટલીસ્ટ અઠવાડિયામાં 2 વાર. અને દર વર્ષે એકવાર તમારા ડેન્ટિસ્ટની વિઝિટ લેવી. Okay. તમને પેઇન હોય કે ના હોય, આ 3 વસ્તુ તમે ફોલો કરશો તો તમારા દાંતના રોગો થવાની શક્યતા એકદમ નહિવત થઈ જશે. અને તમારી જોડે ખાલી એક જ વાર આવવું પડશે. એક્ઝેક્ટલી અમારે ઘડીને આવવું પડે. બરાબર છે. થેન્ક યુ સો મચ સર, અમારી સાથે અહીંયા વાત કરવા અને રેડિયો એલજેના સ્ટુડિયો પર થેન્ક યુ આવવા વેરી માટે. મચ. થેન્ક યુ. થેન્ક યુ.